વધારે હોય 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ તો આપણે શોધવાનું શું છે ભાઈ લઘુ અને ગુરુ વૃત્તખંડ બે વૃત્તખંડ જ છે એના બેયના ક્ષેત્રફળ પણ એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને બીજું એક ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ચાલો પેલા વર્તુળ દોરીએ શું કીધું જુઓ 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ તો એક જીવા દોરીએ અહીંયા એક જીવા દોરીએ ચલો હવે 15 સેમી ત્રિજ્યા વાળા તો ત્રિજ્યા કેટલી છે 15 સેમી તો ત્રિજ્યા દોરીએ અહીંયા સમજો કે અહીંયા કેન્દ્ર છે અહીંયાથી આપણે આ ત્રિજ્યા દોરીએ બરાબર આ ત્રિજ્યા ચાલો બીજું જીવાશય કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે ભાઈ 60 નો કેટલાનો બનાવે 60 નો બનાવે તો અહીંયા આપણે કેટલા લખશું 60 લખશું 60 નો ખૂણો બને છે ચાલો જેમ કીધું એમ હવે 15 સેમી ત્રિજ્યા એટલે આ કેટલો માપવો હોય 15 આ કેટલો માપવો હોય 15 કેમ ત્રિજ્યા છે શું છે ત્રિજ્યા છે જુઓ 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવાનું નામ આપી દો એ બી કેન્દ્રનું નામ આપી દો ઓ તો કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે ભાઈ 60 નો ખૂણો કેટલાનો બનાવે 60 નો બનાવે છે હવે એને અનુરૂપ આપણે એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સમજો કે આમાંથી પહેલા તો આપણે એ નક્કી કરીએ કે લઘુ વૃત્તખંડ કયો છે તો આપણો લઘુ વૃત્તખંડ કયો તો કે આ જે ભાગ કરું છું ને એ આપણો શું છે લઘુ વૃત્તખંડ છે અને આપણી પાસે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે જુઓ આ આખો ભાગ શું છે લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તાંશ માંથી આપણે શું બાદ કરશું આ ત્રિકોણ એટલે આપણને શું મળશે લઘુ વૃત્તખંડ તો આપણે જરૂર કોની પડશે બે વાવ એક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ શું કરવાનું માઇનસ શું ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે તો બે પેલા શોધશું પછી બાદ થાય ને તો અહીંયા આપણને આ મળશે તો પેલા આપણે શું કરશું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ચાલો તો પહેલું આપણે કરશું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો અહીંયા લખું છું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર આપણી પાસે છે શું છે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર હવે થીટા આપણી પાસે કેટલો છે 60 નો છે 360 ગુણ્યા પાઈ ની કિંમત હું હા 22/7 નહીં લખીએ કેમ કે અહીંયા ઉલ્લેખ કરી દીધો પાઈ ની જગ્યાએ કેટલા લેવાના છે 3.14 તો અહીંયા લેશું 3.14 એને ગુણ્યા આર એટલે શું ત્રિજ્યા તો ત્રિજ્યા કેટલી છે આપણી પાસે 15 તો 15 કેટલી વખત લખશું બે વખત હજી આપણે આમાં કંઈક કરશું પછી ઉડાડશું તો કે પોઈન્ટ છે અહીંયા તો આપણે એને દૂર કરશું ચલો તો 60 છેદમાં 360 અહીંયાથી પોઈન્ટ પછી કેટલી રકમ છે દશાંશ ચિહ્ન પછી 2 અને 2 રકમ હોય તો 314 ના છેદમાં કેટલા આવે 100 આવે કેટલા આવે 100 અને અહીંયા 15 ગુણ્યા 15 હવે આપણે ઉડાડવાનું છે જેટલું ઉડે એટલું ચલો પહેલા તો 0 0 અહીંયા ઉડી ગયા પછી 100 6 કેટલા થાય 36 થાય ગયા અહીંયા ભાગ પડશે જુઓ અહીંયા 3 5 15 થશે અને અહીંયા 3 2 6 થશે
તો બંનેનો ભાગ કેટલા વડે હાલ્યો ભાઈ? 3 3 વડે. એટલે આ 3 3 શું થઈ ગયા? ઉડી ગયા. હવે કઈ ઉઠશે? હા, 314 અને 2 નો ભાગ હાલ છે, કેમ કે એકમ નંગ 4 છે એટલે આના અડધા થશે. 314 ના અડધા કેટલા? તો કે 300 ના પેલા અડધા કરી નાખવાના, 150, પછી 14 ના અડધા કરો એટલે 7 થાય. થાય ને 7 14 ના અડધા, તો 150 માં 7 નાખો તો કેટલા થશે? 157. એટલે આ અહીંયા આવશે 157. ભાગાકાર કરવાની જરૂર નથી, અડધા કરવાના. 2 વડે ભાગાકાર ને એટલે અડધા. ચલો હવે 100 છે. હવે ધ્યાન રાખવાનું, એક ખાસ સમજાવી દઉં. છેદમાં કઈ બીજું છે? હવે 100 સિવાય કઈ નથી ને, તો ઉડાડતા નહીં. 100 આખા વયા જતા હોય ને, ઉડી જતા હોય ને આખા નીચેથી, તો જ 100 ને ઉડાડવાના, બાકી તમને અઘરું પડી જશે. શા માટે હું કહું છું? તમે અહીંથી ઉડાડતા જાઓ. ચાલો 20 પંચા 100 થશે, બરોબર. પછી અહીંયા 20 આવશે, પછી 20 નો નાનો શું કરવો પડશે? ભાગાકાર કરવો પડશે. તો ભાગાકાર તમને અઘરો પડશે. એના કરતા 100 રેવા દેવાના, ઉપર જેટલી રકમ છે ને બધાને શું કરી નાખવાનું? ગુણાકાર. ચાલો તો 15 ગુણ્યા 5 કરો, 75. હવે 157 ગુણ્યા કેટલા? 75. 0 7 7 7 49, 7 પંચા 35, 35 માં 5 નાખો, કેટલા થશે? 39 થાય ને, 39. અહીંયા આવશે રગડો, 7 એકુ 7, 7 ને 3 કેટલા થાય? 10 થશે, બરોબર. 7 7 49, 49 માં 9 આવ્યા, 4 7 પંચા 35 થયા, 35 માં 4 નાખ્યા તો 39 થયા, 9 આવ્યા 3, 7 એકુ 7 ને 3 નાખો એટલે 10 થયા. 7 નું કામ પૂરું થયું. ચાલો, એટલે આની હવે જરૂર નથી. હવે આવશે 5. આ શેકાઈ ગયું. 5 થતા કેટલા થાય? 35. અહીંયા કેટલા આવશે? 3. 5 પચું પચું કેટલા થાય? 25. 25 માં 3 નાખો, 28 નો આઠડો, વધી આવી 2. 5 એકુ 5, 6 ને 7 કેટલા થશે? 7. હવે કરી નાખો 5 17 17 1 અને 1. તો અહીંયા શું લખશું આપણે ભાઈ? ઉપર શું જવાબ આવ્યો? 11,775 ને છેદમાં કેટલા મૂકશું? હવે 100 કાઢવા તો 2 0 છે, તો બેંક પછી શું મૂકી દેવાનો? પોઈન્ટ મૂકી દેવાનો, એટલે આપણો થઈ ગયો જવાબ. તો 117 પોઈન્ટ કેટલા થશે? 75 સેમી નો શું થઈ જશે? સ્ક્વેર. તો આ તમને મળ્યું ઈ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ મળ્યું. શેનું મળ્યું? લઘુ વૃતાંશ. ચાલો, લઘુ વૃતાંશ મળી ગયો છે. આ બધું રફકામ કરવાનું છે. રફકામ ગુણાકાર કરીને કરવાનું, કેમ કે એક ગુણાકારમાં ભૂલ થાય એટલે તમારો આખો દાખલા ને પથારી ફરી જાય, એટલે ઈ ખાસ ધ્યાન રાખવાનું. ચાલો હવે કોનું કરવાનું છે? લઘુ વૃતાંશ આવી ગયો. તો હવે કોનું આવશે? આપણે બાદ શું કરવાનું છે લઘુ વૃતાંશ માંથી? ત્રિકોણ. તો આ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આ ત્રિકોણ કયો છે? કોઈ કહી દેશે? હવે આપણે ઈ સમજાવી દીધું તમે આગળ. સમબાજુ છે. 60 નો ખૂણો હોય, બંને બાજુઓ તો સમાન જ હોય. આ કેમ કે ત્રિજ્યાઓ હોય એટલે કેવું હોય? સમાન. તો પછી આપણે ખબર છે, એનું મેં આખું તમને આગળના માં કરાવી દીધું, એટલે તમને ખ્યાલ છે કે શા માટે સમબાજુ છે. તો અહીં 60 નો ખૂણો હોય તો આ કયો બને ત્રિકોણ? સમબાજુ. ઓકે, તો અહીંયા લખશું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? √3/4 ગુણ્યા બાજુનો શું આવશે? સ્ક્વેર. રેડી? ચાલો હવે આગળ વધીએ. √3 એની કિંમત અહીંયા આપી, જોજો 1 પોઈન્ટ કેટલી આપી? એટલે √3 ની જગ્યાએ આપણે લખશું 1.73. શું લખશું? કેમ કે અહીંયા ઉલ્લેખ કરી જોવાનો બધું ભાઈ, બાકી તો તમે જાઓ એમને એમ રહેશો તો. છેદમાં કેટલા આવશે? 4. હવે બાજુ શું છે? 15. તો 15 ગુણ્યા 15, કેમ કે 2 વખત છે, વર્ગ છે એટલે. હવે આ પોઈન્ટ છે એટલે દૂર કરીએ. પોઈન્ટ દૂર થાય તો છેદમાં કેટલા આવી જશે? 173. 4 ગુણ્યા કેટલા થઈ જશે? અહીંયા 100. સોરી, 173
એને ગુણ્યા 15 એને ગુણ્યા 15 છેદમાં 4 એને ગુણ્યા કેટલા કરશું 100 ઉડાડીએ ચલો હવે 100 ને રહેવા દેશું 4 ઉડે ને એવું કંઈક કરીએ પણ 4 પૂરા કદાચ નહીં ઉડે જો ઉડી જાય તો ઠીક છે ક્યાંય ઉડે 4 મન તો ક્યાંય લાગતું જ નથી કે 4 ઉડે 4 વડે ભાગ જ નહીં હાલે 100 ને ઉડાડીએ તો હવે 100 ને ઉડાડવા પડશે સમજાય એકલા 100 રહે તો જ ઓલી પ્રક્રિયા લાગુ પડશે બાકી નહીં ચાલો 100 ને ઉડાડીએ આના બેયના 5 વડે ભાગ હાલે 5 તેરી કેટલા થાય 15 અને 20 પંચા 100 થાય ને એટલે અહીંયા 20 આવ્યા ચાલો હજી બે અહીંયા હાલશે જો 5 વડે 500 કેટલા થાય 20 અને 5 તેરી કેટલા થાય 15 ચલો હવે કઈ ઉઠશે કે 4 આવી ગયા નીચે એટલે નહીં ઉડે ને તો હવે ઉપર છે બધીનો ગુણાકાર કરો 3 તેરી કેટલા થાય 9 173 ગુણ્યા કેટલા કરશો 9 173 ગુણ્યા 9 ડાયરેક્ટ એ કરી શકો 9 તેરી 27 9 સત્તા 63 64 અને 65 અને 9 એકુ 9 9 ને 6 કેટલા થશે 15 કેટલા થાય અને ચોકે 16 એટલે 1557 છેદમાં કેટલા આવશે ભાઈ 1557 છેદમાં કેટલા આવશે 16 હવે આનો ભાંગાકાર કરવો ફરજિયાત છે બાકી નહીં થાય હવે આપણે ભાંગાકાર પણ આવડવો જોઈએ ભાઈ તો 1557 ભાંગ્યા 16 નો ઘડિયો 155 ને લેશું બે 3 સંખ્યા ત્યાં થશે કેમ કે 15 છે નાના છે 16 કરતા એટલે 3 રકમ લેવી પડશે 15 પંચા 15 સક 90 15 સત્તા 105 15 અઠા 120 15 નવા 135 15 દાણ સોરી 16 પંચા 16 સક 96 16 સત્તા 112 16 અઠા 128 અને 16 નવા 144 થાય ને 16 દાણ તો 160 થઈ જાય તો 16 નવા કેટલા થશે 144 હવે 55 માંથી 44 કાઢી નાખો કેટલા વધે 11 વધશે કેટલા વધશે 11 ભાગના આલે ઉપરથી ઉતારશું 16 સત્તા 16 સક 102 16 સત્તા 100 16 સત્તા કેટલા થાય 16 સત્તા 112 16 અઠા 128 તો 16 સત્તા કેટલા થાય 112 હવે 17 માંથી 12 કાઢો 5 વધે ભાગ હાલશે તો અહીંયા પોઈન્ટ મૂકશું અહીંયા 0 મૂકશું 16 પંચા 80 તો વધી જાય 1600 16 તેરી 48 16 તેરી 48 કેટલા વધે 2 0 મૂકશું 16 એકુ 16 કેટલા વધશે 20 માંથી 16 એટલે 4 વધશે બસ હવે આગળ જવાની જરૂર નથી અહીંયા દાખલો છે 97 પોઈન્ટ કેટલા આવ્યા પછી આ તો હાયલું જાય તો પછી બહુ આગળ નથી જવાનું હવે બસ 97 પોઈન્ટ કેટલા આવશે 31 તો આપણે અહીંયા લખી નાખવાના 97.31 બીજું કઈ નહીં કરવાનું 97 પોઈન્ટ કેટલા આવશે 31 ચાલો આ આપણો જવાબ છે ઈ છે ત્રિકોણનું ક્ષેત્રફળ સેમી સ્ક્વેર ન ભૂલાય ભાઈ સેમી નો સ્ક્વેર ચાલો હવે આપણે ગોતી શકશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ચાલો તો અહીંયા લખશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આ સૂત્ર છે તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ કોનું ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણી પાસે મળી ગયું કેટલું મળ્યું 117 પોઈન્ટ કેટલા છે 75 માઇનસ કેટલા કરવાના છે 97.31
31. હવે બાદ બાકી કરવાનો છે, ધ્યાન રાખજો. પેલા લખશું 117 પોઈન્ટ કેટલા કરશું 75. 117.75 માઇનસ કેટલા કરશું 97.31 એટલે પોઈન્ટ ની નીચે મૂકી દેવાનું. પેલા આ બાજુ 31 લખશું, આ બાજુ કેટલા લખશું 97 લખશું. માઇનસ કરીએ, 5 માંથી 1 જેટ કેટલા વધે 4, 7 માંથી 3 જેટ કેટલા વધે 4, 7 માંથી 7 જેટ કેટલા વધે 0. 10 કો લેવો પડશે, અહીંયા 0 થઈ ગયા. 10 ને 11, 11 માંથી 9 કાઢો કેટલા આવશે 2. કેટલો આવશે 20.44. કેટલો આવશે 20.44 સેમી સ્ક્વેર. આવ્યો ને ભાઈ? શું આવ્યું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. આપણને એક જવાબ મળ્યો હજી, દાખલો પૂરો નથી થયો. દાખલામાં એક વસ્તુ મળી, શું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. પછી શું કીધું? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તખંડ કયો? તો કે આ લઘુ વૃત્તખંડ કાઢો પછી આ બધો વધે એ શું છે? ગુરુ વૃત્તખંડ. તો આપણે એનું સૂત્ર શું છે? વર્તુળનું આખાનું ક્ષેત્રફળ, એમાંથી આપણે શું બાદ કરવાનો? લઘુ વૃત્તખંડ. તો આપણી પાસે લઘુ વૃત્તખંડ મળી ગયો. આ તો છે, હજી ઘટે કઈ? વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું રહેશે, એમાંથી પછી આ બાદ કરશું. ક્લિયર? ચાલો, તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લખી નાખો. આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવું. હવે મેળવશું લઘુ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. રેડી? ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળમાં આપણે બે ની જરૂર પડે. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે કેટલા લેવાના? 0.14. આર એટલે 15 ગુણ્યા 15. 3.14 એટલે 314 છેદમાં કેટલા આવશે? 100. અહીંયા 15 ગુણ્યા 15. ચાલો ઉડાડીએ 100 ને. તો 5 તેરી 15 અને 20 પંચા 100. 5 તેરી 15 અને 520 થાય ને? 5 તેરી 15 અને 520. ઓકે, ચાલો હવે અહીંયા ઉઠશે. ડાયરેક્ટ એ કરી શકો. 4 સત્તા કેટલા થશે? 28. 31 માંથી 28 જાય તો કેટલા વધે? 3. અને બાજુમાંથી ઉતારશું 4 એટલે કેટલા થયા? 34. તો 4 ના ઘડિયામાં 4 અઠા 32, 4 નવા 36 થાય ને? તો 4 અઠા 32. 34 માંથી 32 કાઢો કેટલા વધે? 2. હવે ભાગ નહીં હાલે તો હું મૂકશું પોઈન્ટ. 2 ની બાજુમાં શું મૂકશું? 0. એટલે કેટલા થઈ જશે? 20. 4 નો ઘડિયો એટલે 4 પંચા 20. એટલે આવી રીતે ઉડે. અમે ડાયરેક્ટ કર્યો છે. હવે તમે ડાયરેક્ટ ન સમજાય જેને, એને આમ કરી નાખવાનું. 4 સત્તા 28, અહીંયા વધ્યા 3, ઉપરથી ઉતારે 4, 4 અઠા 32, વધ્યા 2 પોઈન્ટ, 4 પંચા કેટલા વધી ગયા? 20. જેનો આવડે ને આ કામ કરી નાખવાનું. ઓકે, બાકી તો ડાયરેક્ટ થઈ શકે એટલે કરવાનું. ચાલો હવે આ બધાનો શું કરશું? ગુણાકાર. નીચે કઈ છે નહીં. 9 3 તેરી કેટલા થાય? 9. 78.5 ગુણ્યા કેટલા કરશો? 9. 9 પંચા 45, 9 અઠા 72, 72 માં 4 નાખો તો 76, અને 9 સત્તા 63, 63 માં 7 નાખો તો 70 થાય ને? બરોબર ને? ચાલો પોઈન્ટ એક પછી છે તો અહીંયા પોઈન્ટ 706 પોઈન્ટ કેટલા આવશે? 5. તો અહીંયા લખશું 706.5 સેમીનો સ્ક્વેર. હે ભાઈ, કે ભૂલ્યું તો કેજો. 9 પંચા 45, 5 વધી 4, 9 અઠા 72, 72 માં 4 નાખો 76, 6 વધી એવી 7, 9 સત્તા 63, 63 માં 7 નાખી દો કેટલા થઈ જાય? 70, અને તે 70 અહીંયા. હાલો હવે આપણે ગોતવાનું શું છે ભાઈ?
ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો હમણાં જ ગોઈતું વર્તુળનું 706 પોઈન્ટ કેટલા 5. લઘુ વૃત્તખંડ આગળ ગોતી લીધું છે. ચલો શું હતું? 20.44. બાદ કરીએ 706.5 અહીંયા આવશે 20.44. અહીંયા 0 માઇનસ 10 લેશું 4 વધશે 4 કાઢો એટલે 6 ભાગ 4 માંથી 4 એટલે 0 100 માંથી કેટલા બાદ કરશો 0 એટલે કેટલા આવશે 6. અહીંયા 10 લેશું 6 વધશે 2 કાઢો એટલે કેટલા વધશે 8 અને 6 ના 6. કેટલો જવાબ આવશે? 686.06 સેમીનો સ્ક્વેર.